હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. વિશ્વાસ કરો, જો એકવાર આ રેસીપી ટ્રાય કરી લીધી તો એક કે બે વાર નહીં પણ વારંવાર બનાવશો. રોજ રોજ એકનું એક ખાઈ કંટાળી ગયા હોય તો આ એકદમ ચટપટી સુપર ટેસ્ટી રેસીપી તમારા માટે જ છે. ઉપરથી એકદમ ક્રિસ્પી કુરકુરી બને છે, પણ બિલકુલ ના બરાબર તેલનો ઉપયોગ થાય છે. અને વળી કલાકોની મહેનત કરવાની પણ જરૂર નથી. ઘરમાં જ રહેલી વસ્તુથી એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં જો વિડીયો તમને પૂરો જોયા પછી થોડો પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો અહીંયા આપણે રેસીપી બનાવવા માટે કોઈ મોટું બાઉલ લઈ લઈએ અને એમાં આપણે 1 કપ જેટલી છાશ લઈ લઈએ. આપણા ઘરમાં જે પણ છાશનો ઉપયોગ થાય છે, ખાટી મોળી, એ ગમે તે છાશ તમે લઈ શકો છો, અથવા તો છાશ અવેલેબલ ન હોય તો એની જગ્યાએ 1 કપ જેટલું પાણી લઈ શકો છો, અથવા તો અડધો કપ દહીં પણ લઈ શકો છો. હવે છાશ છે એમાં આપણે અડધો કપ જેટલી ઝીણી કટ કરેલી મેથી એડ કરી દઈએ. મેથીની જગ્યાએ પાલકનો ઉપયોગ પણ કરી શકો છો અને અડધો કપ જેટલા લીલા ધાણાનો ઉપયોગ પણ કરી શકો છો. અહીંયા મેં અડધો કપ મેથી અને સાથે 1 મુઠ્ઠી જેટલા લીલા ધાણા ઝીણા કટ કરીને એડ કરી દીધા. 1 ચમચી જેટલી વરિયાળી એડ કરી દીધી અને ફ્રેશ દરદરા વાટેલા મરી એડ કરી દીધા. તો આ મરી છે આપણે ફ્રેશ વાટીને એડ કરશું, જેથી કરીને એની ફ્લેવર છે એકદમ ઉભરીને આવે. સાથે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. મેથીનો ઉપયોગ કરી આપણે આ રેસીપી બનાવીએ છીએ, પણ મોટા કે બાળકો કોઈ જને ખબર નથી પડવાની કે આપણે આ રેસીપીમાં મેથીનો ઉપયોગ કરેલો છે. મેથીનો કડવો ટેસ્ટ બિલકુલ નથી આવવાનો. તો જો અહીંયા મેથી છે એને આપણે સરસ એવી છાશ સાથે આપણે મિક્સ કરી દીધી અને આપણે એક નાનકડી પ્રોસેસ કરીએ ત્યાં સુધી આપણે એને બાજુમાં રાખી દઈએ. તો આપણે આને બાજુમાં રાખી અહીંયા મેં થોડા શાકભાજી લીધેલા છે. તો અત્યારે સિઝનમાં જે પણ શાકભાજી અવેલેબલ છે એ મેં લીધેલા છે. તમારા ઘરમાં જે પણ શાકભાજી અવેલેબલ હોય એ તમે લઈ શકો છો. એમાં મેં 1 મુઠ્ઠી જેટલા વટાણા, 1 નાનો ટુકડો ગાજરનો, ડુંગળી, થોડી લસણની કળીઓ, લીલું મરચું, સાથે 1 નાનો ટુકડો આદુનો અને થોડું ફ્લાવર લીધેલું છે. તો ડુંગળી અને લસણ તમે ન ખાતા હોય તો આરામથી સ્કીપ કરી શકો છો. અહીંયા આપણે 1 ચોપર લઈ લીધું છે અને આ બધી શાકભાજી આપણે 1 ચોપરમાં પલટાવી લઈએ. ચોપર અવેલેબલ ન હોય તો એની જગ્યાએ તમે આને મિક્સરમાં પણ પલ્સ મોડ ઉપર કરી શકો છો, અથવા તો હાથની મદદથી એકદમ દરદરું એવું કરી શકો છો, મતલબ કે એકદમ ઝીણું કટ કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો શાકભાજીના આપણે એકદમ ફાઇન ટુકડા કરી લીધેલા છે. આવું આપણે એકદમ ફાઇન એવું આપણે એને ચોપ કરીને રેડી કરી લેવાનું છે. અને જો મિક્સર જારમાં કરતા હોય તો બધી વસ્તુની પેસ્ટ ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખશું, કારણ કે આ જે શાકભાજી છે એ ખાવામાં આવશે ત્યારે એકદમ એનો ક્રંચ જોરદાર આવે છે. તો અહીંયા હવે આપણે છાશ સાથે શાકભાજીને પણ સરસ એવા મિક્સ કરી દીધા. હવે આપણે એમાં થોડા મસાલા કરીએ. તો મસાલામાં મેં અહીંયા અડધી થી પોણી ચમચી જેટલી હળદર એડ કરી દીધી. 1 ચપટી જેટલી આપણે હિંગ એડ કરી દઈએ અને સાથે અહીંયા અડધી ચમચી જેટલો હું ગરમ મસાલો એડ કરું છું. ગરમ મસાલો તમે આરામથી સ્કીપ કરી શકો છો, અથવા તો તમને બીજો કોઈ મસાલો તમારે એડ કરવો હોય, જેમ કે મેગી મસાલો છે, પછી કિચન કિંગ મસાલો છે, કોઈ પણ બીજો મસાલો તમે લઈ શકો છો. હવે ચટપટા ટેસ્ટ માટે મેં અહીંયા હલકી એવી ખાંડ એડ કરી છે, પણ ટોટલી ઓપ્શનલ છે. તમારે જો ન એડ કરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ છાશનો ઉપયોગ કરેલો છે તો બસ 1 ચપટી જેટલી ખાંડ એડ કરશું તો આખો રેસીપીનો સ્વાદ બેલેન્સ થઈ જશે. હવે આપણે અહીંયા લોટમાં અડધો કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે અને સાથે જ સેમ કપથી અડધો કપ આપણે રવો લીધેલો છે. તો રવો છે આપણે અહીંયા ઝીણો લેવાનો છે. જો તમારી પાસે જાડો રવો હોય તો મિક્સર જારમાં લઈ આપણે એને હલકો એવો ચલાવી લઈશું તો એકદમ ફાઇન એવો તે થઈ જશે. તો અહીંયા આપણે બેસન અને રવો બંનેનું પ્રમાણ સરખું રાખેલું છે. તમે રવાનું પ્રમાણ થોડું વધારે અને બેસનનું પ્રમાણ થોડું ઓછું એમ પણ કરી શકો છો. હવે આ બધી વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરવાની છે. તો અહીંયા જે મેં માપ જણાવ્યું છે એ પ્રમાણે માપ લેશું એટલે પરફેક્ટ એવું આપણું બેટર બનીને તૈયાર થઈ જશે. તો આપણે અહીંયા 1 કપ છાશ લીધી હતી, એની સામે અડધો કપ બેસન ને અડધો કપ રવો, એટલે કે 1 કપ લોટની સામે 1 કપ છાશ આપણે લેવાની છે. એટલે પરફેક્ટ એવો આપણી રેસીપી બનીને તૈયાર થશે. આ સ્ટેજ ઉપર જો તમારે માપમાં થોડી ગડબડ થઈ હોય તો થોડું પાણી કે છાશ જો વધારે થીક લાગતું હોય તો તમે એડ કરી શકો છો. આરામથી કોઈ પ્રોબ્લેમ નથી આવવાની. અહીંયા આવું એક થીક એવું આપણે એનું બેટર બનાવીને રેડી કરી લેવાનું છે. વધારે પાતળું બેટર ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખશું. તો જો બેટર આપણું રેડી છે, આપણે એને વધારે રેસ્ટ પણ નથી આપવાનો, પણ એને સાઈડમાં રાખી એક નાનકડી બીજી પ્રોસેસ કરી લઈએ.
તો અહીંયા મેં આવી રીતે એક પ્લેટ લીધી છે. પ્લેટમાં હલકું એવું ઓઇલ લઈ અને પ્લેટને સરસ એવી આપણે ગ્રીસ કરી લેવાની છે. તો આ પ્રોસેસ છે આપણે પહેલા જ કરશું અને તમને થતું હશે કે આપણે ઢોકળા બનાવીએ છીએ તો આ રેસીપી છે થોડી ઢોકળા જેવી જ છે, પણ એને આપણે પાછળથી એક ટ્વિસ્ટ આપશું જેથી કરીને એનો સ્વાદ અને ખાવામાં પણ તમને ખૂબ જ મજા આવે એવી બની જશે. અને બાળકો તો માંગીને ખાશે કારણ કે ઉપરથી એકદમ સરસ દેખાય છે અને સાથે ક્રિસ્પી પણ બને છે. તો જો હવે આપણે એને થોડા તલ મેં ઉપરથી સ્પ્રિંકલ કરી અને પ્લેટની સાઈડમાં રાખી દીધી અને અહીંયા આપણું બેટર છે એમાં આપણે 1 ચમચી જેટલો ઈનો એડ કરી દઈએ. ઈનોની જગ્યાએ અડધી ચમચીથી થોડો ઓછો તમે ખાવાના સોડા પણ લઈ શકો છો. ઈનોને હલકો એવો એક્ટિવેટ કરી સરસ એવો મિક્સ કરી દઈએ અને ઈનો એડ કરીએ એ પહેલા જ સાઈડમાં આપણે પાણી ગરમ થવા માટે રાખી દેવાનું છે. તો અહીંયા સાઈડમાં મેં પાણી ગરમ થવા માટે રાખી દીધું હતું. પાણી સરસ એવું ગરમ થઈ ગયું પછી જ મેં અહીંયા ઈનો એડ કરેલો છે. અહીંયા ઈનોને એકદમ સરસ એવો મિક્સ કરી આપણે જે પ્લેટ બનાવીને રાખી છે એમાં એડ કરી દઈએ. તો અહીંયા તમે બેટર જોઈ શકો છો. આવું ઘટ એવું આપણે બેટર રાખવાનું છે. વધારે પાતળું ન થવું જોઈએ અને સાથે જ વધારે ઘટ પણ ન રહેવું જોઈએ એવું આપણે મીડિયમ થીક એવું બેટર બનાવવાનું છે. હું દરેક નાની ટિપ્સ એટલા માટે તમને કહેતી જાઉં છું કે તમે પહેલી વાર જ્યારે આ રેસીપી ટ્રાય કરો તમારી ઘરે ત્યારે પણ પરફેક્ટ એવી બનીને તૈયાર થઈ જાય. તો ઉપરથી પણ હું થોડા તલ સ્પ્રિંકલ કરી દઉં છું અને હવે આપણી આ પ્લેટ છે એકદમ રેડી છે સ્ટીમ થવા માટે. તો આપણે એને અહીંયા એક આપણે જે ગરમ થવા માટે રાખ્યું હતું પાણી એ લઈ લઈએ અને એની ઉપર આ રીતે કોઈ પ્લેટ રાખી અને આપણે બનાવેલી પ્લેટ રાખી દઈએ. ઉપરથી કવર કરી અને 10 મિનિટ માટે આપણે એને બિલકુલ ખોલવાનું નથી. હું મારી જે ઢોકળાની રેસીપી હોય એમાં દર વખત કહું છું કે ઘણા લોકોની કોમેન્ટ આવતી હોય કે અમારા ઢોકળા ફૂલતા નથી, બેસી જાય છે. તો એનું કારણ એક એ પણ છે કે તમે એને વારે ખોલીને ચેક કરશો તો એ બેસી જશે અને બિલકુલ નહીં ફૂલે. તો અહીંયા 10 મિનિટ પછી આપણે ખોલીને જોઈએ છીએ તો જોતા જ ખબર પડે છે કે ઢોકળા આપણા પ્રોપર સ્ટીમ થઈ ગયા છે. તો પણ આપણે એને એક વખત ચેક કરી લઈએ તો જો સરસ એવા હવે કૂક થઈ ગયા છે. તો ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે એને હલકા એવા ઠંડા કરી લઈએ. હલકા એવા ઠંડા થાય પછી જ આપણે એને કટ કરશું કારણ કે રવો એડ કરેલો છે તો ગરમમાં કટ કરશું તો તે તૂટવાની બીક રહેશે. પણ અહીંયા મારે વિડીયો શૂટ કરવો છે તો હું એને ગરમમાં જ કટ કરી લઉં છું. તો અહીંયા જોઈ શકો છો તમે હું મોટા પીસીસ કરું છું. અને જો તમારે આને આમ જ ખાવા હોય તો પણ તમે ગ્રીન ચટણી સાથે કે કેચઅપ સાથે કે ચા સાથે ગમે તેની સાથે ખાઈ શકો છો. એકદમ ખાવામાં સોફ્ટ અને જાળીદાર લાગે છે અને ટેસ્ટ તો એટલો લાજવાબ છે કે તમે આને વારંવાર બનાવશો. તો જો અહીંયા હું તમને બહાર કાઢીને પણ બતાવી દઉં છું. એકદમ જાળીદાર એવા બન્યા છે, એકદમ સોફ્ટ એવા અને શાકભાજીનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરેલો છે તો ખાવામાં પણ આ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો જો ઢોકળા તો આપણા એકદમ સોફ્ટ એવા તૈયાર છે પણ આપણે એને થોડો અલગ એક ટ્વિસ્ટ આપીએ છીએ. તો એના માટે મેં અહીંયા એક તવો લઈ લીધો. તવાને હલકો એવો ઓઇલથી આપણે ગ્રીસ કરી લઈએ. આ રીતે ઉપરથી તલ પણ સ્પ્રિંકલ કરી દઈએ. તો તલ એડ કરવા ઓપ્શનલ છે પણ એનાથી લુક પણ સરસ આવે છે અને ટેસ્ટ પણ સરસ આવે છે. હવે બનાવેલા બધા ઢોકળા છે આપણા આ રીતે આપણે તવા ઉપર ગોઠવી દેવાના છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. આ પ્રોસેસ કરવામાં બિલકુલ વાર નથી લાગતી પણ રેસીપીનો ટેસ્ટ એકદમ વધી જાય છે. તો જો અહીંયા બધા ઢોકળા આપણે ગોઠવી લીધા અને જે આપણે વેજીટેબલ હાંડવો બનાવતા હોય એના જેવો તમને આમાં ટેસ્ટ મળવાનો છે. વેજીટેબલ હાંડવો છે એ ઘણાથી સારો નથી બનતો, અંદરથી કાચો રહી જતો હોય છે, ખાવામાં અંદરથી ચીકણો લાગતો હોય છે. તો આ રેસીપી ટ્રાય કરી જુઓ. ઉપરથી એકદમ ક્રિસ્પી બનશે એના જેવી જ અને અંદરથી એકદમ જાળીદાર ને સોફ્ટ બનશે. વળી કોઈ બગડવાની કે કોઈ ટેન્શન પણ નથી રહેતું. તો જો એક સાઈડથી ક્રિસ્પી થઈ ગયો એટલે આપણે એને હલકા હાથે બીજી સાઈડ પણ પલટાવી લઈએ કારણ કે એકદમ સોફ્ટ છે. બીજી સાઈડથી પણ સરસ એવો થઈ જાય એટલે આપણે એને નીચે લઈ લઈએ અને ગરમ સર્વ કરી શકીએ છીએ. અને જો તમે અત્યાર સુધીનો વિડીયો જોઈ લીધો હોય એમાં થોડું પણ જો કંઈક પસંદ આવ્યું હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમે મારો આ વિડીયો ક્યાંથી જોવો છો. તો ચાલો આપણો ગરમ આ રેસીપી બનીને તૈયાર છે. તો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.